અમે અત્યારે વાડીએ જઈ રહ્યા છીએ. આ અમારો વાડી કેળો જો, આમ અમારો એકચ્યુઅલીમાં બીજો વાડી કેળો છે, પરંતુ અત્યારે ત્યાં બંધ હોવાથી અમે અત્યારે આ કેળેથી જઈ રહ્યા છીએ. અને અહીંયા જો અમારું નાનું અમથું ચેક ડેમડું છે. આને ચેક ડેમ તો ન કહેવાય, ચેક ડેમ તો તમને કાલે બતાવ્યા હતા એ હતા, આને તો ચેક ડેમડું કહેવાય. બરાબર. અહીંયા જો એરંડા, ગુજરાતીમાં અમારે કાઠિયાવાડમાં એરવડા કહેવાય. એવડાની ખેતી કરવી છે, એરડા, પણ અત્યારે આપણે એને એરંડા તરીકે બોલીશું. બરાબર. અમે આ ખેતરમાં પેલા બાવળિયા હતા વર્ષો પહેલા, હમણાં કઢાવ્યા છે. તો ફરી મળીએ હમણાં વાડીએ પોગી જાય ને તો. બરોબર મિત્રો, કોણ કોણ વાડીએ જઈ રહ્યા છે હું તમને થોડી વારમાં બતાવું. અહીં આગળ મારા પપ્પા, આગળ બાપુજી, આ બે બેનું, આમ અમારે એક બીજા વ્લોગર ભાઈ આવે છે, આ મોટા વ્લોગર છે, અને આ અમારા મોટા મમ્મી. એટલે આ રીતના અમે એટલા લોકો વાડીએ જઈ રહ્યા છીએ. આ અમારે બબ્બે વ્લોગર છે ગામમાં. મિત્રો એક જગ્યા કહેવાતી ગેડીઓ, એટલે ગેડિયામાં પોગી ગયા. અહીંયા અત્યારે બાવળિયા ને એવું બધું તો છે થોડું ઘણું. એમાં આવા ઝાડવા બહુ છે. એમાં બોવડી છે, બોર આપણે ખાવી ને એ બોર છે, બાવળિયા છે, ઓલી ગાડડી નામ સાંભળ્યું હોય તો આ ગાડડી જોવા મળે છે. અમે તુવેર ટૂંકમાં. અને આવો જંગલી રસ્તો છે. આવા જંગલી રસ્તામાંથી રસ્તો ગોતીને જવાનું છે. આમથી કોઈક ઉ કરે છે. આ ગાડડી જોવો, આ ગાડડી, આ પાકલ ને આ કાશી. બરોબર. તો મિત્રો તમે રસ્તો જોઈ રહ્યા છો, વચ્ચે જંગલમાંથી કેવો મસ્ત રસ્તો છે, એમાંથી જવાનું છે. અને આ રસ્તામાંથી થોડુંક ડરાવનું છે, થોડુંક બીક લાગે એવું, કારણ કે આ રસ્તો તમે એકવાર નિહાળો. હા એ આગળ આમાં જો ઢોર ભગાડે છે. આમાં કંઈક આવી ગયું હોય ને વીંચી પડકા એરું તો થોડીક તકલીફ પડી જાય, એટલે આમાં ખૂબ ધ્યાન રાખીને હાલવું પડે. મિત્રો સરસ મજાનું તમને ખડ બતાવું. ઉંદરી ખડ તમે જોયું છે? આ ઉંદરી ખડ કહેવાય. અમારે આ બાજુ ઉંદરી ખડ તરીકે ઓળખાય છે. તમારે એને એ બાજુ શું કહેવાય છે? તમે ક્યાંથી વિડીયો જોવો છો એકવાર નીચે કોમેન્ટમાં લખી દેજો. બે વ્લોગર છીએ, બે વ્લોગરની બે બેનું, અમે ટોટલ આમ 4 જણા. બરોબર. અમારા બીજા વ્લોગર. તમે કેમ ભાઈ બંધ કરી દીધો વિડીયો? એન બાપા તો આમ આગળ છે, તડકે વિડીયો સારો આવે. એન માં આમ છે પાછળ હાલ્યા આવે છે. મિત્રો તમને આખો રસ્તો બતાવે ને તો તમને લાગે કે આ વાડીનો કેળો કેવો મસ્ત છે, કારણ કે અમારો ઓલો મેં પહેલા કીધું એમ વાડી કેળો બંધ છે. એટલે અમારે આ મલેશિયન લીમડા વાવ્યા હતા, એ તમને દૂરથી થોડાક બતાવું. આ મલેશિયન લીમડા અમારા ખેતરમાં, હમણાં ખેતરમાં જાય એટલે તમને ત્યાંથી ફાઇનલી લીમડા બતાવું. બરોબર. પહોંચવા જઈ રહ્યા છીએ, મતલબ પહોંચી જ ગયા છીએ. હવે અહીંયા થોડોક જે શેડા દીધેલા હોય, ઝટકા મશીન એવું બધું હોય તો એ બધું કાઢવું પડે ને એવું બધું હોય. જોવો પ્રોસેસ જોવો તમે. આ તમે જોવો બરોબર, પણ પાછા અહીંયા આવતા નહીં વાડીએ, નહીંતર તમને સિસ્ટમ થોડીક અઘરી લાગશે. આ ઝટકા મશીન છે, આ સોલાર પ્લેટ ને આ આંકડી ખોલી નાખી. હવે આપણી આ વાડી છે, આખી વાડીમાં આપણે જવાનું છે. હાલો તો જઈએ વાડીએ. બરોબર. આ જો મિત્રો કપાસ, આ કપાસ રૂ વ્હાઈટ સોનું આ કહેવાય ને કે ખેડૂતોનું વ્હાઈટ સોનું, એટલે અમારું આ કપાસ. અને જેમાંથી બને કપડાં, અમુક કોટનના કપડાં તમે જે પહેરતા હશો આ કપાસમાંથી બને. આની પ્રોસેસિંગ તો બહુ લાંબી આવે, પરંતુ આ આપણું વ્હાઈટ સોનું તમે જોઈ રહ્યા છો, વ્હાઈટ સોનું. આને કપાસનું રૂ કહેવાય, આને ઝીંડવું કહેવાય. પછી આને આ પાછળનો ભાગ છે એને કાલું કહેવાય. આપણે ત્યાં સુરતમાં અને ત્યાં બધે છે ને આમ થોડુંક એને ઓલા ફેશનમાં મૂકવા માટે વાપરે. આના ફોરેનના ફૂલ પણ વેચાય એવું કે છે અમારા મોટભાઈ. $25 એક. આ $25 એવા ભાવમાં વેચાય. $25. તો જેને ભાઈ લેવું હોય અહીંયા આવી જાજો અમારા ખેતરમાં. અને તમારે એને શું કહેવાય ને એ કોમેન્ટ કરી દેજો. ખડ તમે જોઈ રહ્યા છો, કેટલું સરસ મજાનું તો ન કહેવાય, કામનું જ નથી, પણ વધારે પૂરતું. આ ખડમાં આમાં નીચે શું હોય ક્યારે કાંઈ નક્કી ન કરે, એટલે આમાં હાલવામાં ધ્યાન રાખવું પડે. નીચે એરું પડકા વિશે, એટલે ટૂંકમાં જીવજંતુઓ એ આમાં હોઈ શકે છે. તમને વિડીયોમાં બરાબર હવે દેખાય થોડું ઘણું. બરાબર. તો આવું બધું છે. આ થોડું ફૂંકાઈ ગયેલું ખડ.
આ બધું આ કપાસ છે, આ કપાસના પાટલા કહેવાય. બે કપાસની હાર વચ્ચેની જે જગ્યા હોય એને પાટલું કહેવાય. એટલે જેને ખબર ન પડી હોય એકવાર લખજો કે મને અત્યારે નવું જાણવા મળ્યું. જેને ખબર હતી એ લખજો અમને ખબર જ હતી, બરોબર. અને તમારે ત્યાં શું કહેવાય એ પાછા કોમેન્ટ કરી દેજો. મિત્રો આ હિન્દી કેમ થઈ ગયું ખબર ન પડી, પણ આવું કંઈક ઉડે છે. આવું જીવાત પહેલી વાર ગામમાં મળે છે, ગામમાં નહીં અમારા વાડીઓમાં. આ જો 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 આ પંખીડા ઉડતા નાના નાના, એટલે હું છે એ નથી ખબર, પણ છે ગમે એ કંઈક અલગ વસ્તુ. એટલે આ તમારે ત્યાં હોય તો અમને કહેજો, અમારે પહેલી વાર આવી વસ્તુ જોવા મળે છે. એ ક્યાં કર રહા હે, ક્યાં કર રહી હે. આ હિન્દી ન આવડે ને એટલે આવું થાય. પણ હિન્દી આપણે આ એક ફોનમાં ઓલરેડી ચાલુ છે. આમ જો બબ્બે તો ફોનમાં શૂટિંગ ચાલુ છે, આમાં પણ નહીં દેખાય અત્યારે લાઇટના કારણે. પોપટો કહેવાય. આ પોપટાને ખાવાનો આ બધા ખાય છે, એટલે હું એ ખાઈ લઉં. 1 મિનિટ ખબર ને ભાઈ, વિડીયોમાં આ તમે જોઈ લો. અને હવે પોપટો ખાઈ લઉં. આ કેવું કડવું હે. સારું રહેવો પણ ખાઈ લીધું. મિત્રો પાલીતાણાનો શેત્રુંજય ડુંગરો જોયો કે નહીં કોમેન્ટ કરજો. આજે હું તમને અહીંથી ડાયરેક્ટ દેખાડું. અત્યારે આ અમારા ગામથી 10 કિલોમીટર જેટલો અંદાજે એમ તો થાય, 6, 7, 8, 10. તો આ એ ડુંગર છે. સો ગાઈઝ ઇઝ ફાઇનલી ઉપરના શેઠે પોગી ગયા છીએ. અમારું ખેતરનો નીચલો શેઢો, હમણાં ઓલો બતાવો એ ડુંગર, અને અમારો ઉપલો શેઢો. અહીંથી પછી બીજાની વાડી આવી જાય. આ બધી અમારી વાડી. અહીંથી દેખાય તો ઓલા ઝાડવા દેખાય ને ત્યાં સુધી બધું, બરોબર. ટપક સિંચાઈ પદ્ધતિ જે કહેવામાં આવે એ પણ છે. આ એની પાઇપ, એના જે મેન વાલ ને ભૂંગળા ને એવું બધું હોય જ્યાંથી કનેક્શન આવતું હોય, આ આખું કનેક્શન. અહીંથી છૂટું પાણી આવે, અહીંથી ટપક સિંચાઈમાં અંદર જાય. આ એની પાઇપ પડી છે. અને આ ધોરિયા પદ્ધતિથી જે પાણી પાવામાં આવે એ ધોરિયા પદ્ધતિ અહીંયા છે. આ પાટલામાં ડાયરેક્ટ અહીંથી પાણી જાય. આ ધોરિયા પદ્ધતિ જો, આ ધોરિયા, અને ડાયરેક્ટ પાટલામાં પાણી જાય. એટલે આ બે વસ્તુથી અત્યારે પાણી પાવામાં અમારે અહીંયા આવે છે. બે વસ્તુથી પાણી પાવામાં. તો મિત્રો વાડી તળિયામાં પહોંચી ગયા. કૂવો જોઈએ આપણે કે કેવો કૂવો છે, કૂવામાં કેટલું પાણી છે. ફિલ્ટર, આ ફિલ્ટર છે. આ ડ્રીપ ઓલું જે ટપક સિંચાઈ પદ્ધતિ બતાવીને એનું અહીંયાથી પાણી જાય. પછી આ વડના ટેટા, અલા સોરી પીપર છે, પીપર, વડ નથી. વડ તો આખો અલગ આવે. એ અમારા ગામમાં છે, હું બતાવી ક્યારેક ગામમાં જાય ને તો. આ કૂવો ધ્યાનથી જોજો, ફોન પાણી ન હોય જાય. ઓહો, ઉપર સુધી પાણી છે. કબૂતરા 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 કબૂતરા. કૂવામાં પાણી કૂવામાં ઉપર સુધી છે. વાંધો આવે એવું છે નહીં. હમણાં ઓણનું વરસ સારું છે અને સારું જવાનું છે. ફાઇનલી ગાઈસ, સુરતની શાન. એટલે સુરતથી આવતા લોકોને એક જ વસ્તુ ગોતતા હોય હંમેશા માટે કે સીભડા. પણ પહેલાં અમને મળી હળદર. આજે આપણે હળદર ખાવીને, એ હળદર છે. આમાં અંદર જમીનમાં એના જે મૂળ થાય એ મૂળ આપણે ખાતા હોઈએ છીએ, એને દળી કાઢવીને. લીલી હળદરનું શાક પણ સારું થાય છે, બનાવતા આવડે તો એકવાર બનાવીને ટેસ્ટ કરજો, બહુ મજા આવશે. અને ફાઇનલી ગાઈઝ અમે સીભડા સુધી પહોંચી ગયા. આ સીભડા, ઓહો ઓહો, એ ભાઈ સીભડું બતાવો ને. સીભડું જોવો ગાઈસ. તો આ સીભડું લાવો, અમને કદું ચાખવા જો ને. એક સીભડું આપો ને, મને એક આપો, અંબાવો. થોડાક ઉગવા થયો, અત્યારે ઉગી જાય. હા હા હા, બહુ મોટું સીભડું ખાવાનું છે. જો બધા સીભડા ગોતવા મહેનલી મોટા મોટા સીભડા ખાવી છે. એ લાવો તો ઈશાબેન.
ઈચ્છા હું કેમ ન આપે ગોતો હાલો જલ્દી આ લાગે મીઠું સાચી વાત એક ચીબડું મળી ગયું છે આ નાનું તો આ તોડ ને આ તૂટી ગયું જો હવે આ છે ચીબડું ખાવાની મજા આવશે મમ્મી ખાવું છે ચીબડું તો ગાઈસ ભીંડો આપણે જોયું આ ભીંડાની બી ભીંડો ઉકાય એટલે એમાંથી બી પાકે ક્યાં છે અહીંયા છે હા હા અહીંયા છે ભીંડો તો અહીંયા જ છે હા અહીંયા જો ભીંડો આ જો આ જા પીપર આ એના પાન આ ખવાય આ પાન ખાવાનો ફાયદો છે શું ફાયદો છે એ મને નથી ખબર પણ મેં કંઈક વાંચ્યું હતું પેપરના પાન ખાવાનો કંઈક ફાયદો છે હું ખાઉં છું અહીંયા ઓલરેડી એક શૂટિંગ હાલે છે આ પીપરનું પાન અફલાટુન મજા કે થોડુંક તુરું છે થોડુંક કડવું છે પણ ખાવાની એકદમ મજા આવે કરે એ ઝીણી ટમેટી આ ઝીણી ઝીણી ટમેટી ટમેટીનો છોડ હોય ત્યાં જવાનું હતું આપણે એટલે આપણે જાવું કાતર છે હાલ ક્યાં આગળ મમ્મી આમાં બતાવી દો આમાં એમાં થોડું ઓલું થાય છે અહીંયા આઈડ ને રેડી તો આ ટમેટા બરોબર ટમેટા તો નહીં આને શું કહેવાય હે આને શું કહેવાય હા ઈ નહીં આ આનું આ વસ્તુ છે એને પીપર નહીં હા પેપડી આ પેપડી કહેવાય નામ ભૂલાઈ ગયું તો આ ખાવાનું હોય મજા આવી ખાવાની એટલે મિત્રો દેહમાં જે મજા આવે ને એ શહેરોમાં ન મજા આવે પણ ત્યાં જવું પડે એ વાત અલગ છે પણ અહીંયા આનંદ પૂરેપૂરો મળે હેલ્ધી લાઈફ જીવવા મળે અહીંયા આ ગાઈઝ મરસા આ જો મરસા દેશી મરસા હોય એકદમ તીખા અફલા તો નહીં હો સોરી હા મેં શરત નાખો તો શાખીને બતાવી 1000 રૂપિયા શરત મરસા ખવાય આમ બરોબર તમારે કોઈ શરત નાખી હોય તો કે આપણે એકાદ મરસું ચાખશું તો ગાઈઝ ફાઇનલી અમે અમારી જે બીજી વાડી છે ત્યાં પહોંચી ગયા છીએ બીજી વાડી એટલે કે જે ઓલી લીમડાવાળી વાડી હતી મલેશિયન લીમડા આપણે જે વાવ્યા હતા એ આ મલેશિયન લીમડાવાળી વાડી અને તમારે ક્યારે વાવ્યા એ જોવું હોય તો તમે મારા ઇન્સ્ટાગ્રામ પેજ પ્રિન્સ એમ વાઘાણી પર જોઈ અને જોઈ શકો છો કે એમાં અમે ક્યારે વાવ્યા ને એની પણ એક રીલ અમે મૂકેલી છે એટલે એના ઉપર તમને રીલ જોવા મળી જાય એટલે આ ફાઇનલી આપણે વાડી તરફ પહોંચી ગયા છીએ અને વાતાવરણ જોવો ઓહો એકદમ મસ્ત મજાનું વાતાવરણ છે દિલ આનંદિત હો ગયા દિલ ગાર્ડન હો ગયા ઘણા શબ્દ છે પણ ઓહો ફાઇનલી અમે લીમડામાં પહોંચી ગયા છીએ આ પગમાં શું આવે છે એ જોજો પગમાં કંઈક આવતું હતું આ જો લીમડા ધીસ ઇઝ મલેશિયન લીમડા સો ગાઈઝ તમે જોઈ શકો છો આમાં અમુક 1 વર્ષનું છે અમુક 2 વર્ષના છે કારણ કે અમુક ડૂલ પડ્યા હોય ને વાવ્યા હોય એટલે ફરી વખત એમાં બીજી વખત વાવ્યા હોય એટલે વર્ષે વાવ્યા હોય આ તો હજી હાવ નાનો લીમડો છે એટલે આને કેમ નાનો છે એ નથી ખબર બટ છે નાનો અમારી વાડીએ જો આ નાળિયેરી છે કેળે છે કે હા જો કેળાનું ઝાડ પણ છે હા તમને દેખાઈ રહ્યું હોય તો એટલે આ કેળાનું ઝાડ છે અને આ નાળિયેરીનું ઝાડ છે અને ઉઘરીના માળા જોવા હોય ને ઉઘરી નામનું પક્ષી અમારે અહીંયા હુઘરી કહેવાય તમારે ત્યાં શું કહેવાય મને નથી ખબર એટલે હુઘરીનો માળો જોવો હોય 1 મિનિટ ખમો ખાલી આ હુઘરીનો માળો છે તો આના વિશે પણ તમે કોમેન્ટ કરજો કે તમારે ત્યાં આને શું કહેવાય છે અમારે તો હુઘરીનો માળો કહેવાય છે આ માટે એનું કટિંગ કરવું પડે તો એ ઊંચા જાય નહીંતર આ સાઈડમાં ડાળખા ફૂટે તો એ સાઈડમાં વધારે વહી આવે એટલે આને આ કટિંગ કરવું પડે તો એને ઉપર લઈ જવાય
એ આ મોટા મમ્મી ચટણી બનાવવા આની ચટણી બનાવવાની આમાં અંદર જીવડા હોય ને એવું લાગે. હા જાય તો જો એ હાથમાં નો આવી ખાવાની મજા આવે. એકડવા લીમડા મલીસે લીમડા. ફાઇનલી ફોટોશૂટ ને એવું કરી લીધું. હવે ફોટા પાડીને ફરી ઘર તરફ જવા જઈ રહ્યા છીએ અમે. સાથે લીમડાની તીરીખ્યું પણ લીધેલી છે. હવે હાલે ત્યાં સુધી હારે રાખવી. પણ બધા આમ ગયા છે પણ ત્યાંથી હાલે એવું નથી, પણ તોય ત્યાં ગયા છે, પાછું જ વળવું પડશે. તો અમારું વ્હાઈટ સોનું એટલે કે ખેડૂતોનું વ્હાઈટ સોનું તમે જોઈ રહ્યા છો ગાઈઝ. ઇઝ વ્હાઈટ સોનું, વ્હાઈટ ગોલ્ડ, સોરી નોટ વ્હાઈટ સોનું બટ વ્હાઈટ ગોલ્ડ. અને અમારો વાડી કેળો, સોરી વાડી કેળો જ નહીં પણ વાડી તળિયું કહેવાય. અમારી ઓવડી, અહીં કરંજનું ઝાડવું છે, લીમડાનું ઝાડવું છે. અહીંયા અમારો બોર, ડાર કહેવાય ને, ડાર આપણે કાઠિયાવાડમાં બોરિંગ એ અહીંયા છે. અને અહીંથી અમારું ઓવડી એટલે કે વાડીનું ઘર. આ બધાને તમારા શબ્દોમાં શું કહેવાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો, કારણ કે અમે પણ જાણવી કહેવાય શું કહેવાતું હોય અમને નથી ખ્યાલ. આ અમારો ગેટ, અમે જો મેં કીધું હતું ને કે ઓલો બીજો કેળો છે, એ કેળો એકચ્યુઅલીમાં બહુ ખરાબ છે, ત્યાંથી હલાય એવું નથી. એટલે પછી અમારે ઓલપાના કેળેથી આપણે જ્યાંથી હાલીને આવ્યા ત્યાંથી જ ફરી હાલીને જવાનું થશે. આ તો ફક્ત તમને બતાવવા માટે અહીંયા આવવું પડ્યું. જો આ રસ્તો વાડીનો, એટલે અહીંયાથી અત્યારે હાલે એવું છે નહીં. તો ફાઇનલી મિત્રો અમને હાથમાં ગુવાર આવી ગયો છે. અમે ગુવારના છોડવામાંથી ગુવારને તોડી રહ્યા છીએ. પછી આપણે આ ગુવારનું શાક કરીને ખાવાનું છે. કોણ આખો ગુવાર ખાય, કોણ કટકા ગુવાર ખાય છે એ કોમેન્ટ કરી દેજો. અમે ગુવાર ખાઈ લેવું આજે. સો ગાઈઝ, આ લોકો પેપડી હમણાં આપણે જે ખાતા હતા એ વીણી રહ્યા છે. એમ કહે છે કે આ પેપડીની ચટણી થાય, તો પેપડીની ચટણી આપણે જોઈ લેવું કેવી થાય. પાછા અમને સખાડજો પેપડીની ચટણી. તો ફાઇનલી ગાઈઝ હવે ઘરે જઈ રહ્યા છીએ. આજના વ્લોગમાં એટલું. ફરી મળીએ આવતીકાલે કંઈક નવી જગ્યાએ જઈએ તો આવતીકાલે, અથવા નવી જગ્યાએ જઈએ ત્યારે ફરી નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં આટલું. લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને જો વ્લોગ સારો લાગે તો તમારા મિત્રોને પણ મોકલી દો, તો એ પણ એક સારો વ્લોગ જોઈ શકે.